પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૃતક બંને વિદ્યાર્થીનીઓ અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતી હતી। તેઓ ગઈકાલે સવારે ઘરેથી કોલેજ જવા માટે નીકળ્યા, પરંતુ તેઓ કોલેજ પહોંચ્યા ન હતા। બંને વિદ્યાર્થીઓ સીધી ડિંડોલી સ્થિત સ્વામિનારાયણ મંદિરે પહોંચી ગયા હતા। મંદિરના બાથરૂમમાં જઈ તેઓએ ઝેરી દવા પી લીધી હતી। મંદિરના ચોકીદારની શંકા જતાં તેમણે બાથરૂમની તપાસ કરી તો બંને વિદ્યાર્થીઓને બેભાન અવસ્થામાં જોવા મળી। તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી। પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। ઘટનાસ્થળની તપાસ દરમિયાન પોલીસને બાથરૂમમાંથી ઝેરી દવાની બોટલ મળી આવી છે, તેમજ બંનેની બેગ અને અન્ય સામાન પણ ત્યાંથી મળી આવ્યો છે। પોલીસે બંને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે। પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। સુભાષભાઈ, ઘટના એવી બની હતી ભાઈ કે છોકરી કોલેજ કહીને ગયેલી હતી। રેગ્યુલર સમય તેનો 7 વાગે ઘરથી નીકળવાનો। એ રોજ સવારે 7 વાગે જતી હતી અને કાલે પણ 7 વાગે ગઈ। 7 વાગે ગયા પછી એનો ટાઈમ હતો 12:30 1 વાગે ઘરે આવવાનો। તો 12:30 1 વાગે અમે રાહ જોઈ, એના પછી અમે ફોન કર્યા તો અમારો ફોન ઉચકો નહીં। પછી બધા સગા સંબંધી ભેગા થયા કે ભાઈ છોકરી ફોન નથી ઉચકતી, તો અમે બધાના મોબાઈલમાંથી પોતપોતાના છોકરાઓ અમારા બધાના પોતપોતાના મોબાઈલ પરથી અમે એમને ફોલો કર્યો, પણ અમને કોઈ જવાબ મળ્યો નથી। એના પછી ટાઈમ થઈ ગયો 2 2:30 3 વાગ્યા, તો અમે 3 વાગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમે જઈને FIR નોંધાવી। ત્યાંથી અમને એવું કીધું કે પહેલાં તમે શોધખોળ કરો, પછી 24 કલાક પછી અમે અમારી કાર્યવાહી શરૂ કરીશું। તો અમે અમારી રીતે અમે શોધખોળ કરી, તો અમને લોકેશન ખબર પડી, ખરવાસા ફર્યા, આખું ગામડામાં ફર્યા, ખેતરોમાં ફર્યા, બધે ફર્યા, પછી કોઈ અમને મળ્યું નહીં। પછી 8 8:30 9 વાગ્યાની આ દરમિયાન અમને ખબર પડી કે ગાડી અહીંયા એ જગ્યા પર એમની છે, સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં મળી। તો અમે ત્યાં ગયા તો સ્વામિનારાયણ મંદિર બંધ થઈ ગયેલું। તો અમે ખોલાવ્યું, આખું અમે ચેક કર્યું, XYZ રૂમથી લઈને બાથરૂમથી લઈને તો ઉપર નીચે બધું ચેક કર્યું। પછી અમે છેલ્લે 11 11:30 વાગે પછી એવું અમને ફીલ થઈ કે ઉપરના લાઇટ કેમ ચાલુ છે, ફર્સ્ટ ફ્લોર યા સેકન્ડ ફ્લોરનો બાથરૂમનો લાઇટ હતો। એ પછી અમે જોઈને જોયું તો અંદરથી લોક હતો। તો પ્રશાસનને ત્યાં લોકોને બોલાવ્યા, એમને કીધું કે ખોલાવો, તો એ લોકો ખોલવાની કોશિશ કરી, ચાવી કંઈ મળી નહીં। તો અમે તોડીને પછી બારણું ખોલ્યું તો જોયું તો બેવ નીચે ફર્સ્ટ પર પડેલી હતી। પછી એમને ફટાફટ અમે ઉચકીને ફટાફટ અમે હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ, ત્યાં અમને ના પાડી દીધી। પછી ત્યાંથી અમે 108 બોલાવીને પછી સિવિલમાં લાવી લીધી। રૂમમાં શું પડેલું હતું કંઈ તમને જાણવા? રૂમમાં અમે એટલા એ ટાઈમે ગભરાઈ ગયેલા હતા કે અમને કંઈ જ ખબર નથી કે આજુબાજુમાં શું છે, કેવી રીતના છે, શું છે, અમને કંઈ જ ફટાફટ અમને એવું હતું કે બેહોશ પડી હોય તો ફટાફટ આને ઉચકીને પહેલાં હોસ્પિટલે પહોંચાડે, પછી જોઈએ શું છે શું નહીં। તમને શું લાગે છે? અમને તો કંઈ ખબર જ નથી પડતી કે આ કેવી રીતના થઈ ગયું, કેમ થયું, એ જ અમને સમજ નથી પડતી। હોસ્ટેલમાં 2 છોકરી રહે છે? હોસ્ટેલમાં નથી, ઘરેથી જ જાય છે કોલેજ। હા, કઈ કોલેજમાં ભણતી હતી? એક સિટીઝનમાં ભણે છે અને એક બીજી કોલેજમાં ભણે છે। હા, મંદિરમાં જતા દેખાય છે। મંદિરમાં ગયા 7:40 સવારે, અને ત્યાંથી એ લોકોના ચપ્પલ પર ત્યાં જ હતા। તે અમને એવું હતું કે અંદર ગયા છે ચપ્પલ કાઢીને, તો બહાર નીકળે તો ચપ્પલ તો પહેરશે જ ને। તો એ હિસાબે અમે આખું મંદિર અમે ચેક કર્યું કે છે તો આટલી જ જગ્યા છે, તો પણ એટલું મોટું મંદિર છે કે અમને એ બધું ચેક કરવામાં અમને 3 થી 4 કલાક લાગી ગયા। शरद भाई, सर ये क्या घटना बनी थी? पूरी घटना क्या? पूरी घटना कुछ बोल नहीं सकता हूँ, क्या हुआ क्या नहीं। दोनों लड़की फ्रेंड थी बचपन से, दोनों ने अपने भाई उसकी बेस्ट फ्रेंड थी, विष धारण किया है। दोनों बच्चियों का नाम? दोनों बच्चियों का, एक मेरी लड़की का नाम रोशनी शरद सिरसाट है, और दूसरी जो लड़की है उसकी फ्रेंड, उसका नाम जोशना चौधरी है। कितने साल उम्र थी इसकी? वो 19 साल की। कौन सी कॉलेज में में? एक उड़ना सिटीजन में है और एक स्वामीनारायण मंदिर में से क्या मिला? स्वामीनारायण मंदिर में से दोनों की लाश मिली। कौन से फ्लोर पे? फर्स्ट फ्लोर पे, वॉशरूम में। आप क्या चाहते हो प्रशासन? मैं कुछ नहीं, जो भी हो इंक्वायरी हो और छानबीन हो, क्यों हुआ, क्या कारण से हुआ। दोनों बच्चियों साथ में कितने साल से रहती थी? बचपन से रहती थे। मातृभूमि स्कूल में साथ में ही पढ़ती थी। हाँ, फर्स्ट ईयर में अलग अलग कॉलेज में चेंज हुआ।